લોકોને હિત કરવું ન હોય, અમુક સ્વાર્થ હોય, અહમ પોસાતું હોય, એકાબીજીના લાગતા વળગતાનું હોય. ભગવાનને કાંઈ લેવું નથી આપણી આગળ. દુનિયામાં કોઈ આવા વરદાન પણ માગી શકે નહીં કે મારા સત્સંગીને દુઃખ આવે તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછની વેદના થાય, એટલે સત્સંગીનું સ્થાન એના હૃદયમાં કેટલું હશે, કેટલી સામ્રાજ્ય છે પરમાત્માની. એ આપણા કલ્યાણ માટે વાતો કરે છે આ વચનામૃતની અંદર. દરેક સત્સંગીને આમાં ઊંડા ઉતરવું. એટલે વચના છે સીતાજીના જેવી સમજણનું. આ દુનિયામાં બધાને સમજણ કેળવવાની છે. શાંતિ સમજણમાં છે સખી, સમજણમાં ઘણું સુખ છે. બસ પૈસા તો બરાબર છે, આપણે જે ભગવાને આપ્યા છે, પણ સમજણ હોય ને એ સહન કરે, નમી દે, થોડું જતું કરે. કોઈક બોલી જાય, કહી જાય તો એને મન ઉપર અસર ઓછી થાય. સમજણ ના હોય તો ડખો શરૂ થઈ જાય તરત. હવે આમાં મુક્તાનંદ સ્વામી પૂછે છે, કેવો પ્રશ્ન પૂછે, આખી દુનિયાના તમામ માણસોને આ પ્રશ્નનો જવાબ જરૂર છે. મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે, તેવી સમાધિ વિના શાંતિ રહે એનો શો ઉપાય છે? બધાને શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે બધાને, અને સુખી થવા માટે જ આપણે પ્રવૃત્તિ કરી છે સમજણ ત્યાંથી આજ સુધી. આપણા દીકરાઓ પણ એ જ કરે છે. દોડધામ, જે કંઈ ટેન્શન, ધંધા, બિઝનેસ કાંઈ પણ માણસ કરે છે, શાના માટે કરે છે? સુખી થવા માટે. ભગવાન આપણે રસ્તો બતાવે છે ને, એ રસ્તો દરેકને લેવાનો. ભગવાન આમાં રસ્તો બતાવે છે શાંતિનો. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને ડર પ્રીતિ છે, તેવી ભગવાને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને ડર પ્રીતિ રહે, તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી સમાધિ વિના એને સદાય શાંતિ રહે. સદાય શાંતિ રહે, ઉદ્વેગ થાય જ નહીં. કેટલો હેલો ઉપાય બતાવ્યો છે, આમાં પૈસા નથી બતાવ્યા, નથી બુદ્ધિ, ભણતર કાંઈ બતાવ્યું છે. ભગવાનને એવું નથી કીધું શ્રીજી મહારાજે મારામાં આત્મબુદ્ધિ કરો. કોનામાં બતાવી? ભગવાનના ભક્તમાં. યોગીજી મહારાજને એટલો બધો મહિમા સત્સંગીનો. શાસ્ત્રીજી મહારાજ પોતે ખંભા પર બેહીને પધરામણી કરી છે. વાહ આવી ગયો, બળદ ગાડામાં બેઠા બેઠા જતા. ગુણાતીતાનંદ સ્વામી પણ દરેક સત્સંગીઓ માટે જીવન જીવ્યા છે. બાપાએ કેટલા સત્સંગીઓને સત્સંગ કરાવ્યો છે, બહારના માણસોને, પણ કેટલો ભોગ આપ્યો છે બધા માટે ભાવ. હવે આપણે તો વિષયના, માયાના, અહમ મમત્વના ભરેલા હોય, એ તો અખંડ ભગવાનથી ભરેલા છે, અખંડ. આપણે બધાને શાંતિ જોતી હોય, ભગવાનને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કરવી, કરતા પ્રીતિ કરવી, હેત કરવું. બસ ગોપીઓએ શું કર્યું છે? તીર્થ કર્યા છે, કોઈ હવન કર્યા છે, કોઈ દાન કર્યું છે. એને એજ્યુકેશન કાંઈ નહોતું, ત્યાં હાઈસ્કૂલે નહોતી જમાનામાં. પ્રાથમિક શાળામાં ભણ્યા હોય તો આપણે જાણતા નથી થોડું ઘણું. કાંઈ લખાણ કે પેન ડાયરી કશું જ નહીં. એની એક જ કામ કર્યું છે, કૃષ્ણ ભગવાનમાં હેત કર્યું. બસ આપણા મહારાજના દાદા ખાચર જીવબા, લાડુબા ને મહારાજમાં એટલો બધો હેત ને પ્રેમ, અને દાદા ખાચરે બધા ભક્તોને પણ જમાડ્યા છે. એવું નહીં કે મહારાજનો થાળ કરું. તમારી પત્ની એમ કે હું મારા પતિના 2 જોડી લુગડા ધોઉં, એની હાટું 4 રોટલી બનાવું, આખા ઘરની હું મજૂરી કરવા આવી નથી, તો ઘર હાલે? આહો હારાનું કરવું પડે. બીજા ત્રીજા હોય મહેમાન હેમાન ઘરમાં, બધાનું કામ કરવું પડે. સત્સંગીઓની સેવા એ ભગવાનની સેવા છે. બાપાને બહુ વાર મેં જોયા છે. અહીં બેઠા તમામને યાદ રાખવાનું કે કોઈ ભક્તનો ક્યારેય અપરાધ ન થઈ જાય. ગમે તેવા આપણે હશું, કોઈ પણ જીવ પ્રાણી માત્રને દુખવાની આપણે, એ ભોગવવું પડે ને પડે જ. એ વજ્રલેપ થાય છે. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. વજ્રલેપ થઈ જાય, એ પાપ કોઈ નાશ થતું જ નથી. સત્સંગીઓ છે આ બધા, તમે બધા ભક્તો છો ને, એ ભગવાનના માણસો છો. સરકારના માણસોને મારે ને તો ડબલ ગુનો છે. હરિભક્તોનો અપરાધ કરે ને, ભગવાન છોડે નહીં એને, ગમે તે હોય. ભીષ્મ પિતા મહાભારતમાં પ્રશ્ન કરે છે કૃષ્ણ પરમાત્માને. ભીષ્મ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. ગંગા નદી કહીને, ગંગા જળ, એ મૂર્તિમાન ગંગાના દીકરા હતા. શાંતનુ રાજાના દીકરા હતા, ભારતના રાજા હતા ભીષ્મના પિતા.
એના પિતાને બીજી વાર લગ્ન કરવા હતા એટલે એના માટે ભીષ્મએ પોતાનું પ્રતિજ્ઞા લીધી કે હું લગ્ન નહીં કરું ને ગાદી નહીં બેહું. પેલી માછીમારની છોકરી ના પાડતા હતા. આ તો બધી લાંબી કથા નથી કરતો, પણ ભીષ્મ પૂછે કૃષ્ણ ભગવાનને. મેં આખું મહાભારત વાંચ્યું છે, હું સાંભળેલું નથી કહેતો, કે મારે બાણસૈયા પર હોવાનો કેમ સમય આવ્યો? ભીષ્મ કેટલા દાડા હોતા જાણો છો? 58 દાડા ભાલાની પથારી પર એ વ્યક્તિ હોતી છે. એક હોય અડાડે ને આપણે અંજીસંગ ભારે પડી જાય છે. અમુક ડોક્ટર તો ફર્સ્ટ દઈને ભારી દે આપણને, અમુકનો હાથ હળવો હોય. હવે ભાલાની પથારી, એક ભાલું નહીં, આખા ભાલા અણીવાળા બધા, અને એની પર શરીરમાં 58 દાડા સુધી એને હોવાનું. અને એનું મૃત્યુ તો શું હતું? ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. માણસ મરી તો થાય જ ને. 58 દિવસ ભગવાન એને કહે છે ભીષ્મને કે તમે કોઈ પાપ નથી કર્યું, બરાબર છે, પણ દ્રૌપદીના વસ્ત્ર ખેંચાણે ને ત્યારે તમે સભામાં બેઠા હતા. તમારામાં શક્તિ હતી એને રોકવાની. એક નગ્ન કરે છે એક સ્ત્રીને, તમારી કુલ વધુ છે, એ બહારની નથી. કોઈ બહારની હોય તો ન કરે કોઈને આવું. 5,500 વર્ષ પહેલા એક સ્ત્રીને ભર સભામાં નગ્ન કરે છે. દ્રૌપદી, સીતા માતા અને લક્ષ્મીજી કોઈ જન્મ લીધા નથી. સીતા માતા ઋષિઓના લોહીમાંથી ઉત્પન્ન થયા છે, લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે, અને દ્રૌપદી દ્રુપદ રાજાને ત્યાં યજ્ઞના કુંડમાંથી ઉત્પન્ન થયા છે. શ્રાપ આપે જ ને તો બધા કૌરવ બળીને ભસ્મ થઈ જાય. દ્રૌપદીને સતી લખ્યા છે શાસ્ત્રમાં. હવે નગ્ન કરે કોઈ સ્ત્રીને, એની આંતળી કેટલી દુખાય, એની હાય કેટલી લાગે. અને એની ભીષ્મને આજીજી કરી કે ભીષ્મ પિતા, તમે મારા કુળના વડીલ છો, આ મને નગ્ન કરે છે, તમે મારી લાજ રાખો ધર્મની. ભીષ્મ હેઠું જોઈ ગયા, પક્ષ ના રાખ્યો. એનામાં શક્તિ હતી. દુર્યોધનને સાંજે તરત બતાવી છે બધાને, કોઈ દેવો ન પડકારી શકે નહીં. હેઠું જોઈ ગયા. અને એ જે આઘાત લાગ્યો દ્રૌપદીના હાથમાં, ને મદદ ન કરી અને હેઠું જોઈ ગયા. બસ કૃષ્ણ ભગવાન કે તમારામાં તાકાત ના હોય તો સભા છોડીને નીકળી જવું, કાં તમે એનો સામનો કરો. પણ બેઠા રહ્યા ને એટલે પાપના ભાગીદાર થઈ ગયા. હાય લાગી તમને એની. એ પાપે કરીને તમે બાણસૈયા પર હુતા છે. કૃષ્ણ ભગવાનને દેવકીજી માખણ આપ્યું જ્યારે દ્વારકાના રાજા બન્યા થાળીમાં, ત્યારે કૃષ્ણ ધૂસકે ધૂસકે રડી પડ્યા રૂમમાં જઈને, ખાધું નહીં. ઉદ્ધવજી પાછળ જઈને પ્રભુ કેમ રડો છો? કે મારી માતા દેવકીજીને કહી દેજો કે જિંદગીમાં મારે દેશમાં માખણ ના આપે. હું માખણ જોઉં મને ગોપીઓ યાદ આવે છે, એના માટે 100 જન્મ લઉં તો ઓછું છે. જશોદામાં ને બધા ભગવાનને વાલું કોણ છે? ભક્તો વાલા છે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આપણને કોણ વાલું છે? હગાવાલા. બસ એવા જ હોય છે ને. ભલે ગમે તેવા અમારા હગા બોલે છે, હગા વાલા. અમને સંતોને છોડાઈ દીધું છે બધાને. હગાવાલાનું કાંઈ નહીં, ગામમાં જ નહીં જવાનું, ફોન નહીં કરવાનો. આખી જિંદગી અમારે અહીં આવ્યા હોય ને મા બાપ, તો અમારે એને હામું નહીં જોવાનું. એના સરભરા થઈ ઉતારો આપ્યો, અમારે હામું જ નહીં જોવાનું. બસ કોઈ પ્રશ્ન અમારી નહીં કરવાનો. છોડી દીધું એટલે છોડી દીધું બસ. પછી આંટો મારવા જાય ને ઘરે ફોન કરે કેમ છે ને શું છે ને, એવું નહીં. ધર્માદાના પૈસા ને આ મોકલાઈ દે પાછા અમુક. બિચારે ભગવાનના કાર્યમાં વાપરવા આપ્યા હોય છે, તમારા બૈરા છોકરાને ત્યાં મોકલવાના. ભગવાન આમાં સમજાવે છે આત્મબુદ્ધિ કરવી. પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ, શાસ્ત્રના કોઈ પણ તમે લો. વિભીષણ રામને શરણે આવ્યા, રામે પોતે સહન કર્યું છે રાવણના બાણ છાતીમાં, વિભીષણની આડા ઉભા રહી ગયા. રામ ભગવાન રામાયણમાં કહે છે મારે શરણે એકવાર આવે ને એમ બોલે હું તમારો છું, એના બધા ગુના માફ કરીને એનું હું નિર્ભય કરી દઉં છું. રામાયણ વાલ્મીકી ઋષિ નોંધ્યું છે. સબરીબાઈ ઉપર રામને કેટલો પ્રેમ, રામની હયાતીમાં એને ધામમાં મોકલી દીધા, અને એના એઠા બોર પરમાત્મા જમ્યા છે. સંત ચાલે ત્યાં આગળ ચાલું, સંત સુવે ત્યાં હું જાગું, મારા સંતની નિંદા કરે ના કુળ સહિત ભાંગું, બેઠા બેઠા ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું ને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું, એવા હરિજનથી ક્ષણ નહીં અળગો ભણે નરસૈયો પદ સાચું. એક ક્ષણ પણ એવા સંતથી હું અળગો નહીં થતો, ભગવાન કે.
ભગવાનને વાલું કોણ છે? ભક્તો વાલા છે. આપણે ભક્ત એવા છીએ જ, તે બધા સાચા ભક્તો છીએ, પણ કોઈના અભાવ લીધા આત્મબુદ્ધિ રાખવાની, દરેકમાં હેત રાખવાનું.